હેલો વિજય મિત્રો, કેમ છો? હું હરપાલ વાઘેલા તમારા માટે ધોરણ 10ની સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન કે સાહેબ અમે ગણિતના દાખલા કઈ રીતે ગણીએ તો અમને માર્ક્સ મળે. અમે અમારી રીતે ગણીએ, ટીચરે ગણાવી રીતે ગણીએ કે કોઈ ટ્યુશન ક્લાસીસમાં ગણાવી રીતે ગણીએ તો અમને કઈ રીતના દાખલાના માર્ક્સ મળશે. તો જોઈએ આપણે. તો સૌપ્રથમ ધોરણ 10ની ગણિતની પરીક્ષામાં જો તમે દાખલો ગણો છો એ સાચી રીત હોય, ગણિતના નિયમ મુજબ હોય કે પછી તમારી અલગ રીત હોય, તો કોઈ પણ અલગ રીતે તમને જે શોર્ટ રીત આવડતી હોય, જે રીતે તમે સમજ પડતી હોય તો એ રીતે જો દાખલો પૂરેપૂરો ગણો છો તો એ દાખલાના ગુણ તમને પૂરા મળશે. બરાબર, એ શિક્ષક તમને પૂરા ગુણ આપશે બોર્ડની એક્ઝામમાં. અને એ વસ્તુ તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર તમને જોવા મળશે. બરાબર, તમે સર્ચ મારજો તો તમને ઉત્તરવહી બતાવવામાં આવશે, અથવા ગુજરાત બોર્ડના અથવા અન્ય બોર્ડમાં પણ ઉત્તરવહી અથવા એના નિયમોમાં લખેલું જ હોય છે કે શિક્ષક એ ગણિતના દાખલાના સાચા સ્ટેપ હોય, યોગ્ય સૂત્ર હોય અથવા કોઈ વૈકલ્પિક એટલે કે અલગ કોઈ રીતે જો એને દાખલો ગણ્યો હોય અને એને જવાબ લાવ્યો હોય તો એને સ્વીકારવામાં આવશે અને એના પૂરા ગુણ મળવાપાત્ર ગણાશે. તો પછી અમુક વિદ્યાર્થી એ પણ બોલે, સાહેબ અમારી ગણતરી સાચી હતી, ખાલી અમે છેલ્લા છેદ નતા ઉડાડ્યા, અથવા અમારા જવાબની અંદર પ્લસ માઇનસની ભૂલ હતી તો ટીચરે અમને 0 ગુણ આપ્યા અથવા એ દાખલાના કોઈ ગુણ ના આપ્યા. તો જો ગણિતના દાખલામાં તમારી ગણતરીની રીત સાચી હોય પરંતુ જો જવાબ ખોટો હોય તો નિયમ એવું કહે છે કે તમને તમારી પરીક્ષાના સ્ટેપના માર્ક્સ મળશે. જેમ કે તમે સૂત્ર લખ્યું હોય, એ સિવાય અલગ અલગ સ્ટેપ લખ્યા હોય. જો તમારો માત્ર ને માત્ર જવાબ ખોટો હોય તો તમને એ સ્ટેપના અને સૂત્રના ગુણ મળવાપાત્ર છે. અને તમે જો કોઈ એવો દાખલો હોય કે જે તમને ખાલી માત્ર સૂત્ર આવડતું હોય તો તમને એ સૂત્રના પણ ગુણો મળશે. બરાબર, કોઈ પણ શિક્ષક તમને એ દાખલામાં તમે 0 માર્ક આપશે નહીં. જો ગણતરીના છેલ્લે સરવાળા કે બાદબાકીમાં અથવા છેદ ઉડાડવામાં ભૂલ હોય તો પણ તમને જે તમારો સાચો છે એ પ્રમાણે તમને ગુણ મળશે. એટલે કે એવું નહીં કે તમે 3 ગુણનો દાખલો છે, તમારો છેલ્લે જવાબ ખોટો આવ્યો તો ટીચર તમને 0 આપશે. ના, તમને તમારા સ્ટેપ સૂત્રના માર્ક્સ મળશે. જો દાખલો ખોટો પડે તો આપણો વિચાર, તમે કોઈ દાખલો ગણ્યો, એના લગભગ મોટાભાગના સ્ટેપ ખોટા જાઓ અને તારું સૂત્ર સાચું જાઓ તો તમને એ સૂત્રના જે ગુણ હોય એ મળશે. એટલે તમે જે શરૂઆતના સ્ટેપ લખ્યા હોય, સૂત્ર લખ્યું હોય, અડધા સ્ટેપ તમારા સાચા હોય તો પણ તમને ગુણ મળશે. બરાબર, તમે અડધા સ્ટેપ સાચા લખ્યા, અડધા ખોટા લખ્યા, સૂત્ર તમારું સાચું જાઓ તો પણ તમને એ દાખલાના જે મળવાપાત્ર ગુણ હશે એ મળશે. જો દાખલો તમે સાવ ખોટો લખો છો પણ જો સૂત્ર સાચું લખો છો તો પણ તમને એના માર્ક્સ મળશે. તો વિદ્યાર્થી તમે મૂંઝાશો નહીં. તમને જે રીતે આવડે એ રીતે તમે દાખલો ગણો. બોર્ડવાળા માન્ય ગણે છે. હા, ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકો એ પોતાની રીતને જ પકડીને બેસી જાય છે કે ના અમે ગણાવીએ જ સાચું. પણ એવું નથી. વિદ્યાર્થીને બીજી કોઈ રીતે આવડતી હોય, એ અલગ રીતે ગણતો હોય તો પણ જો સ્કૂલની એક્ઝામમાં જો એ દાખલો ગણે છે તો એને પૂરા માર્ક્સ આપવા. કેમ કે આપણે વિદ્યાર્થીનું અહીં મનોબળ વધારવા બેઠા છીએ, નહીં કે વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ એ આપણે તળિયે લાવવાનો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે મનોબળ ગુમાવી દે છે અને આત્મવિશ્વાસની કમીને કારણે ના ભરવાના પગલાં ભરે છે. એટલે શિક્ષક મિત્રોને એટલું જ કહેવાનું કે વિદ્યાર્થી કોઈ પણ સ્ટેપે દાખલો ગણતો હોય, એનો જવાબ સાચો આવે છે તો તમારે એ દાખલાના પૂરેપૂરા ગુણ આપવા. આપણે માત્ર વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારવાનો છે, એ પણ ગણિત જેવા વિષયમાં. એટલા માટે લોકોને ગણિત અઘરું લાગે છે. એટલે વિદ્યાર્થી મિત્રો મૂંઝાશો નહીં. તમને તમારા જે રીતે આવડતી હોય એ રીતે તમે દાખલો ગણો, તમને પૂરા માર્ક્સ મળશે.
જો એ સિવાય તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આપણે એ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.